નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમારા રિપોર્ટર અજય મકવાણા સાથે. ઇન્ટરનેશનલ સ્પામાં બોડી મસાજની આડમાં ગેરકાયદેસર વેશ્યાવૃત્તિના ધંધાનો પર્દાફાશ. બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં ડમી ગ્રાહકને મોકલી રેડનું આયોજન કર્યું હતું. ડમી ગ્રાહકની જાણ થતાં જ ટીમે સ્પામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મેનેજર પ્રજાપતિ તરુણકુમાર મણીલાલ મળી આવ્યો હતો, જે આર્થિક ફાયદા માટે બહારથી ભાડુઆત સ્ત્રી લાવી ગ્રાહક દીઠ 1000 થી 1500 નક્કી કરી દેહ વ્યાપાર કરાવતો હતો. પોલીસે સ્પાના એક રૂમમાંથી ડમી ગ્રાહક અને એક સ્ત્રીને શારીરિક સંબંધ બાંધવાની તૈયારીમાં પકડી પાડ્યા હતા. પોલીસે રોકડા 2500 અને એક ડીવીઆર કબજે કર્યો હતો. આ ચલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ થયેલું ન હતું. એ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે. મુખ્ય માલિકો ગૌતમ રામજી ઠાકોર, નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય હાજર નહોતા. આરોપી નંબર 1 ગૌતમ ઠાકોર, આરોપી નંબર 2 તરુણકુમાર પ્રજાપતિ અને અન્ય માલિકો મળી પોતાના આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રી લાવી એમને પૈસાની લાલચ આપી પોતાના સ્પામાં રાખી બહારથી પુરુષ ગ્રાહકો બોલાવી સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર વેશ્યાવૃત્તિનો ધંધો કરાવીને ખાનું ચલાવ્યું હતું. મેનેજર દૈનિક ધોરણે કર્મચારીઓની હાજરી અને નાણાકીય વ્યવહારોની દેખરેખ રાખતો હતો. આ કૃત્ય દ્વારા તેમણે ભારતમાં અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ ITP એક્ટ અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો. તો ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.